દ્વિતીય સત્રાંત કસોટી 2023-24 ધોરણ 8 વિષય અંગ્રેજી. તો પહેલું ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ હતા. બરોબર. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ગુજરાત ફેમસ ફોર? તો ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન્સ. બીજો પ્રશ્ન, વિચ એનિમલ આર ફાઉન્ડ ઇન આસામ? તો અહીંયા જવાબ લખેલ છે, વન હોર્નેડ રેનો, elephants, wild buffaloes and swept deers are found in Assam. ત્રીજો પ્રશ્ન, where can you see one horned rhino? તો એનો જવાબ અહીંયા, I can see one horned rhino. અહીંયા આર આવશે. બરોબર. ઇન કાજીરંગા લખો તો પણ ચાલે, ઇન આસામ લખશો તો પણ ચાલશે, અને ઇન કાજીરંગા ઇન આસામ લખશો તો પણ ચાલશે. There are many birds sanctuaries in Gujarat. તો આ સાચું છે. પછીનો પ્રશ્ન જોઈએ. તો આ ચિત્રના આધારે હતો, તો નીચે અહીંયા એના જવાબ લખેલ છે. પ્રશ્ન નંબર 2 નો પહેલો પ્રશ્ન, રાકેશ ઇઝ નોટ એલાઉડ ઇન ગવર્મેન્ટ સ્કૂલ બીકોઝ હી ઇઝ પુઅર. તો રાકેશ ને ગવર્મેન્ટ શાળામાં એને પરવાનગી નથી મળતી કારણ કે હી ઇઝ પુઅર, એ ગરીબ છે એટલા માટે. તો આ વિધાન ખોટું છે. તો જવાબ ફોલ્સ. ઇઝ પ્રાઇમરી સ્કૂલિંગ ફ્રી? તો યસ, આ ફ્રી છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આરટી? તો રાઇટ ટુ એજ્યુકેશન. ધ રાઇટ આઈ લાઇક ધ મોસ્ટ ઇઝ? તો અહીંયા ખાલી જગ્યામાં આઈ લર્ન ઇટ એબાઉટ માય કલ્ચર. તમે કોઈ પણ એક રાઇટ તમને ગમતો હોય એ તમે લખી શકો અહીંયા. પછી પાંચમો પ્રશ્ન, ધીસ પિક્ચર એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ? તો તમે અહીંયા બે જવાબ લખી શકશો, રાઇટ ઓફ એજ્યુકેશન પણ લખી શકશો, મતલબ રાઇટ ઓફ એજ્યુકેશન એક્ટ 2009 અથવા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. ચલો આગળ જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન ટેગ બનાવવાનું હતું. પ્રશ્ન નંબર 1, હી વોઝ પ્રેઇંગ. તો અહીંયા જો ચિત્રની અંદર આ પ્રેઇંગ કરી રહી છે. અહીંયા છોકરી છે પણ અહીંયા હી લખેલું છે, તો આપણે જવાબ હીને ધ્યાનમાં રાખીને જ લખીશું. વોઝન્ટ હી, આ એનું ક્વેશ્ચન ટેગ બન્યું. તો અહીંયા ખરેખર એ પ્રેઇંગ કરે છે, તો હા પ્રેઇંગ કરે છે. તો અહીંયા શું લખશો? યસ હી વોઝ. અહીંયા હી લખાશે. કેમ? તો અહીંયા પ્રશ્નની અંદર હી હતો. બીજો, સી વોઝ કુકિંગ. તો વોઝન્ટ સી. અને યસ, હા તે રસોઈ કરી રહી છે. તો યસ સી વોઝ. પ્રશ્ન નંબર 3, દે વેર નોટ પ્લેઇંગ ક્રિકેટ. તો વેર દે ક્વેશ્ચન ટેગ? નો દે વેર નોટ, ના તે નથી રમી રહ્યા. પછી પ્રશ્ન નંબર 4, દે વેર ડાન્સિંગ. તો એનું ક્વેશ્ચન ટેગ થશે વેરન્ટ દે. યસ નો ની અંદર જવાબ, તો એ ડાન્સિંગ કરી રહ્યા છે. બરોબર. તમે ચિત્રમાં જોઈ શકો છો કે ડાન્સિંગ કરી રહ્યા છે. તો અહીંયા શું હશે? યસ દે વર. ચલો આગળ જોઈએ. અહીંયા સંવાદ છે. સંવાદની પહેલી ખાલી જગ્યામાં મિનિસ્ટર્સ આવશે, બીજી ખાલી જગ્યામાં ધ ન્યૂ પ્રોજેક્ટ આવશે, ત્રીજી ખાલી જગ્યામાં સાધુ આવશે, ચોથી ખાલી જગ્યામાં કેમ્પ આવશે, અને પાંચમી ખાલી જગ્યામાં સમથિંગ. બરોબર. પછી એન્ડ અને બટ વળી પ્રશ્ન નંબર 5, તો તેનાલી રામન એન્ડ. બરોબર. કેમ? તો અહીંયા ખાલી જગ્યાના આગળ પાછળ નામ હોય તો એન્ડથી જોડાશે. 2 નંબર, ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ. એને ઘણો પ્રયત્ન કર્યો પોતાની જાતને બચાવવા, પરંતુ બટ ધ વિલેજર્સ પ્લક્સ ધ હેર. 3 નંબર, હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી. એને પ્રાઉડલી પોતાના હેર હોલ્ડ અપ ઉપર કર્યા. એન્ડ અને પછી એડ્રેસ ધ ક્રાઉડ. ખાલી જગ્યાના પાછળ ક્રિયાપદ હોય તો ખાલી જગ્યાની અંદર એન્ડ આવશે. એના પછી 4 નંબર, ધ ચિલ્ડ્રન વોન્ટ્સ ટુ બી હ્યુઝ વેલ્સ બટ, પરંતુ હ્યુ કેન નોટ, પરંતુ તું ન કરી શકે. ખાલી જગ્યાના પાછળ જો નકારવાચક હોય તો ખાલી જગ્યામાં બટ આવે. 5, હી પ્રોડ્યુસ્ડ ધ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ. તો આગળ પાછળ નામ થયું તો અહીંયા ખાલી જગ્યામાં એન્ડ આવશે. ધ કિંગ વોક્સ ઇન. રાજા અંદર ચાલ્યા. એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. અને બધા રાજદરબારીઓ ઊભા થઈ ગયા. ચલો પછી સ્પેલિંગ છે. તો પહેલામાં ઓ, ડોક્ટર, ટ્રી. અહીંયા ટ્રુ પણ આવશે, ટ્રુ પણ થાય. ઓસમ, ડાન્સર, સાધુ, મિનિસ્ટર, પાયલોટ, વિલેજર, સાયન્ટિસ્ટ અને લોયર.
એવી જ રીતે આગળ બીકોઝ અને ધેરફોર થી, તો રાજ એક્સરસાઇઝ રેગ્યુલરલી, ધેરફોર તેથી હી ઇઝ વેરી ફિટ, તેથી તે બહુ જ એકદમ ફિટ છે. માલતી ઇઝ વેરી હેપી, એ બહુ ખુશ છે કારણ કે હી ગોટ હાઈએસ્ટ માર્ક ઇન ધ ઇંગ્લિશ. હુસેન બોલ્ટ વોન ધ રેસ, હુસેન બોલ્ટ રેસ જીતી ગયો કારણ કે હી રેન વેરી ફાસ્ટ. મિસ્ટર વિનોદ ઇઝ વેરી પંચ્યુઅલ, પંચ્યુઅલ એટલે એકદમ નિયમિત કહીએ ને એ રીતના, નિયમિત, એકદમ નિયમિત છે પોતાના કામકાજમાં. ધેરફોર તેથી હી નેવર મિસિસ ધ બસ, તેથી એ ક્યારેય બસ ચૂકતો નથી. વી વેર ટાયર્ડ, આપણે થાકી ગયા હતા કારણ કે વી વોકડ 12 કિલોમીટર ઓન ફીટ, આપણે ચાલીને 12 કિલોમીટર પગથી ચાલ્યા હતા એટલા માટે. ચલો આગળ જોઈએ. હવે શબ્દકોશના ક્રમ પ્રમાણે તો અહીંયા તમે જોઈ લેજો, પહેલું આસામ, બીજું ગોવા, ત્રીજું ગુજરાત. અહીંયા જો ગુજરાત અને ગોવા બંનેમાં જી છે, તો એના પછીનો અક્ષર જોવાશે. અહીંયા યુ હતો, અહીંયા ઓ હતો, તો ઓ પહેલા આવશે એટલા માટે આ બીજા નંબરે ગુજરાત, ત્રીજા નંબરે, ચોથા નંબરે કાજીરંગા અને પાંચમા નંબરે પંજાબ. ચલો એના પછી પત્ર પૂર્ણ કરવાનો હતો, તો અહીંયા ઉપર જે ઓપ્શન આપ્યા હતા એના આધારે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની. તો પહેલામાં આવશે અંજાર, કેમ કે અહીંયા સરનામાની અંદર અહીંયા સ્થળ જ આવશે, અહીંયા નામ આવશે એટલે જીયા. આઈ હોપ યુ આર ફાઇન. આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ ટુ, પછી એકના એક વાક્યમાં પહેલી વાર ક્રિયાપદ આવો, તો બીજી વાર ટુ પછી અહીંયા ક્રિયાપદ જ આવશે. ડેટ ઓન, ઓન પછી તરત તારીખ જ હોય. વી સેલિબ્રેટેડ, અહીંયા મધર ડે, મધર ટંગ ડે. પછી અહીંયા વી સ્પોક ઇન, તો ગુજરાતી. લેટ મી નો અબાઉટ યોર એક્સપિરિયન્સ, આઈ વિલ વેઇટ ફોર યોર રિપ્લાય. અહીંયા લવિંગલી જ આવશે. અહીંયા જો મિત્રો આ વાય છે ને ખોટો લખ્યું છે, વાય કેપિટલ હોવો જોઈએ અહીંયા, બરોબર, તો આ ધ્યાન આપજો. ચલો આગળ. હવે અહીંયા નોટિસ આપી છે, આ નોટિસનો જવાબ મેં નીચે લખ્યો છે, અહીંયા લખેલો છે, તો તમે જોઈ લેજો વિડીયો પોઝ કરી. આ રીતના તમે લખાય. આમ તો કાયદેસર અહીંયા આમને ખોટું જ લખ્યું છે, ઉપર અહીંયા એમને શું લખ્યું, જો અહેવાલ લખ્યું, પણ આને અહેવાલ ના કહેવાય, આ શું કહેવાય, નોટિસ કહેવાય, બરોબર. તો ભલે જે છે પણ આપણે લખવાનું રહ્યું, તો અહીંયા આ પ્રમાણે એનો જવાબ થશે, આ પ્રમાણે એનો જવાબ લખી શકાય. આની અંદર થોડું પોતાના ઘરના વાક્યો લખવા તો પણ લખી શકાય. આ તો જસ્ટ એક હિન્ટ હતી, બુકની અંદર આપેલું છે. સારું, ચલો એના પછીનો 11મો પ્રશ્ન. તો આ ઉદાહરણ આપેલું હતું અને એના આધારે આપણે 2 પોએમ બનાવવાની. તો પહેલું રોજ, તો અહીંયા આ નંબર 1 એનો જવાબ. પિંક, આઈ છે આ, પિંક નહીં, પિંક પિંક ધ રોઝ ઇઝ પિંક, ધ લિપ્સ ઓફ બેબી, અહીંયા આર લખાશે, એ ધ્યાન રાખવાનું, લિપ્સ વધારે થઈ ગયા, બહુ વચન, તો આર 2. આઈ લાઇક્સ પિંક, ડોન્ટ યુ. પછી નંબર 2 ગ્રાસ લીવ્સ ઓન ધ ટ્રીઝ, તો આનો ઉપયોગ કરીને અહીંયા તો ગ્રીન ગ્રીન, ધ ગ્રાસ ઇઝ ગ્રીન, લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, તો અહીંયા પણ આર આવશે. કેમ, તો અહીંયા જો લીવ્સ હતું, બરોબર, બહુ વચન. આઈ લાઇક ગ્રીન, ડોન્ટ યુ, બરોબર. તો આ રીતના આ પેપર હતું.